ओम शांति। बोलो बधा। ओम शांति, ओम शांति, ओम शांति। गई काले आपणे कई बात समझी गया याद छे? परमात्मानो परिचय। परमात्मा क्या निवास करे छे? परमात्मा क्या निवास करे छे? भ्रुकुटीमां आत्मा छे अने परमात्मा ऊपर परमधाममां निवास करे छे। परमात्मानुं स्वरूप कयुं छे? ज्योति बिंदु स्वरूप। परमात्माना गुणो छे शांतिना सागर, आनंदना सागर, प्रेमना सागर, दयाना सागर, शक्तिना सागर एम सर्व गुणोना भंडार छे। आटलू विस्तृतमां गई काले आपणे समजी गया हता अने आजे समजीशुं राजयोग। तो राजयोग अर्थात आत्मा अने परमात्मानो मानसिक अने बौद्धिक मिलन। तो ज्यारे परमात्मानो संपूर्ण परिचय होय तो परमात्माने सहज रीते याद करी शकीए। तो कलियुगना अंतमां भगवान पोते आव्या अने पोते आवीने पोतानो परिचय आपे छे। सत्य शुं हशे? जे लोकोए आप्युं ए खोटुं नहीं होय, पण संपूर्ण सत्य कोने कहेशो? भगवान ज्यारे पोते पोतानो परिचय आपे तो ए संपूर्ण सत्य परिचय हशे। तो भगवाने पोतानो परिचय आप्यो, हूँ अजन्मा छुं, अमरणा छुं अने अभोगता छुं। मारू स्वरूप ज्योति बिंदु स्वरूप छे। मने कोटो माथी कोई अने कोई माथी पण कोई ओळखे छे। मने मूढ़मती लोको ओळखी शकता नथी। हूँ त्रिकाळदर्शी छुं अने त्रिलोकीनाथ छुं। हूँ सर्वोच्च सत्ता छुं अने हूँ कलियुगमां आवीने पोतानो परिचय पोते आपું છું અને શીખવાડું છું કે મારી સાથે તમે યોગ લગાડશો તો તમારી આત્મા પાવન પવિત્ર બનશે। આ પરિચય ભગવાને ભગવાનનો આપ્યો। તો આ સંપૂર્ણ સત્ય છે જે લોકોએ આપ્યું। જેણે જેવો થોડો ઘણો અનુભવ કર્યો એવું કહ્યું, પણ ભગવાને જ્યારે પોતાનો પરિચય આપ્યો ત્યારે એ પરિચય સંપૂર્ણ સત્ય પરિચય થયો। જે આગળ આપણે સમજીશું આગળના દિવસોમાં કે ભગવાને પોતાનો પરિચય કઈ રીતે આપ્યો। તો હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભગવાન સર્વોચ્ચ સત્તા છે, अजन्मा छे, अमरणा छे, अभोगता छे। एमनुं स्वरूप ज्योति बिंदु स्वरूप छे जे अहींया बताव्युं छे। जो वच्चे एक ज्योत छे अने लाल कलर प्रकाश अने आजूबाजू एमना किरणों छे। तो परमात्मानुं असली स्वरूप थयुं ज्योति बिंदु स्वरूप। गई काले आपणे समजी गया हता एमनुं रहेवानुं स्थान छे परमधाम, एटले के परमात्मा परमधाममां रहे छे। मन बुद्धिथी आपणे एमने याद करीए एने राजयोग कहेवाय छे। अने राजयोग एटले शुं? राजयोग एटले के आत्मा रूपी बेटरीने चार्ज करवी। राजयोग थी आत्मा रूपी बेटरी चार्ज थाय छे। तो पहलो प्रश्न ए छे के आत्मा रूपी बेटरी ने चार्ज करवानी आवश्यकता छे के नथी? तमने शुं लागे छे?
આત્મારૂપી બેટરીને ચાર્જ કરવાની આવશ્યકતા છે કે કોઈ આવશ્યકતા નથી? હા, તો પ્રશ્ન એ કે ચાર્જિંગ બેટરી હશે તો એનાથી કોઈ ફાયદા થશે? અને ફાયદા થશે તો કયા થશે? જેમ તમે ખેતી કરો છો તો પહેલા ગણતરી કરો છો કે આ ખેતી કરીશ તો આમાં આટલો નફો થશે. ગણો છો કે એમને કરો છો? ગણીએ છીએ. કોઈ નવો બિઝનેસ કરે છે તો પહેલા વિચારે છે કે આ વ્યવસાયમાં મને કેટલો ફાયદો થશે. તો તમે રોજ 1-1 કલાક સમય અહીંયા આપો છો, તો બેટરી ચાર્જ કરવાથી તમને કોઈ ફાયદો થાય તો બેટરી ચાર્જ કરીએ. જો કોઈ ફાયદો ન હોય તો આત્મારૂપી બેટરી ચાર્જ કરવાનો તો કોઈ અર્થ જ નહીં. તો આત્મારૂપી બેટરીને ચાર્જ કરવાના કોઈ ફાયદા તમને લાગે છે? અને કદાચ લાગે છે તો કયા ફાયદા કહી શકશો તમે? હા, આત્મારૂપી બેટરીને ચાર્જ કરવાના કોઈ ફાયદા દેખાય છે તમને? જીવન તો તમે બી જીવો છો, જીવન તો અમે પણ જીવીએ છીએ. તો બેટરી ચાર્જની કોઈ જરૂરિયાત છે કે કોઈ જરૂરિયાત નહીં? હા, બોલો. હા, જરૂર છે, પણ કઈ જગ્યાએ એની જરૂરિયાત છે? સમજો અત્યારે તમને એમ લાગે કે ચલો આત્મારૂપી બેટરી ચાર્જ નથી, તો કોઈ નુકસાન છે તમને? હા, અજ્ઞાનતા. બીજું? ચાર્જ બેટરી ડિસ્ચાર્જ બેટરીમાં અંતર કોઈ હોય છે? હા, સંબંધ જોડાય. સંબંધ જોડવાથી પણ કોઈ ફાયદો થતો હોય તો જોડીએ ને. કારણ કે કળિયુગનો મનુષ્ય પહેલામાં પહેલો ફાયદો ગણે છે. ફાયદો થાય તો કોઈ કામ કરીએ, નહીં તો કોઈ કામ કરવું નથી. તો ભગવાન સાથે સંબંધ જોડીએ, આત્મારૂપી બેટરી ચાર્જ કરીએ, બધું જ કરીએ, પણ કોઈ ફાયદો થાય તો ને. તો કયો ફાયદો થશે? વિચાર કરો અને બોલો. કોઈ ફાયદો નહીં દેખાતો? હા, એકવાર સ્વામી વિવેકાનંદ વિદેશ યાત્રા પર ગયા. તો વિદેશમાં એક બહુ જ મોટું કોઈ કાર્યક્રમ હતું, જેમાં સ્વામી વિવેકાનંદ પણ એ કાર્યક્રમમાં ઇન્વોલ્વ થયા. ત્યાં અલગ અલગ બધા શાસ્ત્રો હતા. સૌથી નીચે હતી ગીતા. વિદેશમાં સ્વામી વિવેકાનંદને એવું કહ્યું કે સૌથી નીચે ગીતા છે, એટલે કે તમારું શાસ્ત્રનું સ્થાન તો સૌથી નીચે છે. ભરી સભાની વચ્ચે સ્વામી વિવેકાનંદનું અપમાન કર્યું. ભરી સભાની વચ્ચે સ્વામી વિવેકાનંદનું અપમાન કર્યું, એટલે કે એમને એવું કહ્યું કે બધા શાસ્ત્રોમાં તમારું જે શાસ્ત્ર છે ગીતા, એનું સ્થાન સૌથી નીચું છે. સ્વામી વિવેકાનંદ એક પણ શબ્દ બોલ્યા નહીં. હવે પ્રશ્ન એ છે, આપણું કોઈ અપમાન કરે તો શું કરીએ છીએ? શું કરો છો? ક્રોધ, લડાઈ, ઝઘડો, વેર, ઝેર, બદલો લેવાની ભાવના આ જ કરીએ છીએ. હવે સમજીએ સ્વામી વિવેકાનંદે શું કર્યું. ભરી સભાની વચ્ચે સ્વામી વિવેકાનંદે ઉત્તર આપ્યો કે સત્ય છે કે ગીતા નીચે છે,
પણ જેવી ગીતા હલશે બધા જ શાસ્ત્ર પડી જશે. એટલે કે ગીતા એ પાયો છે, ગીતા એ માતા છે, અને એ પાયામાં નહીં હોય તો બધા શાસ્ત્રો હલી જશે, પડી જશે. એટલે ગીતા ટોપમાં છે. આવડી મોટી સભા, જેમના મનમાં એમ હતું કે સ્વામી વિવેકાનંદનું અપમાન થઈ રહ્યું છે, પણ સ્વામી વિવેકાનંદના એક ઉત્તરથી મોટા ભાગના લોકો વિચારોથી વિવેકાનંદ સાથે જોડાઈ ગયા કે આ વ્યક્તિ છે જે કોઈ કાર્ય કરી શકશે, કારણ કે જેમને અપમાન ફીલ નહીં થયું, પણ અપમાનમાંથી પણ જેમણે બોધ આપી દીધું. આ નિશાની છે ચાર્જ બેટરીની. જે કહીને પોતાની સાથે ના જોડે કે તમે મારા પક્ષમાં રહેજો, મારી સાથે રહેજો, મારું અપમાન ન થવું જોઈએ. જે આંતરિક બળથી પોતાની સાથે લઈને આધ્યાત્મિકતાની જ્યોત જગાવે, કાં તો કોઈ બી કારોબારી કરે, એ આંતરિક બળથી. આપણે કારોબારીમાં શું કરીએ છીએ? બીજું બધું છોડો. પરિવારમાં બેટરી ચાર્જ અને બેટરી ડિસ્ચાર્જ વચ્ચે કયો અંતર દેખાશે? જે આત્મારૂપી બેટરી ડિસ્ચાર્જ હશે એને એક શબ્દ બોલો અને ક્રોધ જાગશે. જાગશે કે નહીં? તમારું કોઈ અપમાન કરે શું થશે? હા, જેનું એક યાદગાર જો મહાભારતમાં બતાવ્યું છે, દુર્યોધનનું અપમાન થયું. ક્યાં થયું હતું? દુર્યોધનનું અપમાન ક્યાં થયેલું? હા, એ તો પછી, એના પહેલા દુર્યોધનનું અપમાન થયેલું. જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં રાજસ્વ યજ્ઞ હતો ત્યારે બધાને નિમંત્રણ આપેલું. એમાં દુર્યોધન પણ આવ્યા હતા. અને એ ઇન્દ્રપ્રસ્થ કેવું હતું? જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય, જ્યાં સ્થળ હોય ત્યાં જળ દેખાય. એટલે દુર્યોધન ચાલતા ચાલતા જ્યારે રાજસ્વી યજ્ઞ પછી જતા હતા તો હતું જળ અને એમને દેખાયું સ્થળ. અને એ પાણી છે એ ન સમજી શક્યા અને જેવો પગ મૂક્યો પાણીમાં પડ્યા. પાણીમાં જેવા પડ્યા એવી નજર પડી દ્રૌપદીની. બરાબર છે? તો દ્રૌપદી એક થોડું હસી, એક સેજ દ્રૌપદી હસી, અને દુર્યોધનને એમ થયું કે આ મારું અપમાન ખૂબ મોટું થઈ ગયું છે. અને કોઈએ કહ્યું, ત્યાં એક દાસી હતી, એણે કહ્યું, क्या अंधे के पुत्र भी अंधे ही होते हैं? કારણ કે ધૃતરાષ્ટ્ર અંધ હતા. तो दासी के छे क्या अंधे के पुत्र भी अंधे होते हैं? આ વાક્ય દુર્યોધને સાંભળ્યું, પણ આ વાક્ય દ્રૌપદીએ નતું કીધું. દાસીએ કહ્યું. દુર્યોધનને એમ થયું કે મારા માટે કહેવાયું છે. ચલો, એ દાસીએ કહ્યું, પણ થોડું હસી. હસી એટલે શું થયું? અપમાન. હવે વાસ્તવમાં દ્રૌપદી કોઈ દુર્યોધનનું અપમાન કરવાના ધ્યેયથી નથી હસી. આ કુદરતી છે કે કોઈ આમ બનાવ બને તો કોઈને સેજ હસવું આવી જાય, એનો અર્થ એ નથી અપમાન છે. પણ દુર્યોધનની આત્મારૂપી બેટરી પૂરેપૂરી ડિસ્ચાર્જ હતી એટલે એને પૂરેપૂરું અપમાન લાગ્યું. પરિણામ શું આવ્યું? પરિણામ શું આવ્યું? દ્રૌપદીએ મારું અપમાન કર્યું છે
હસીને તો હું એકવાર એનું અપમાન જરૂર કરીશ. બરાબર છે? પછી શું થયું ખબર હશે ને? મહાભારત તો બધાને ખબર હોય છે. પછી દ્યુત સભાનું આયોજન કર્યું અને એમાં પહેલેથી પ્લાન હતો કે આ સભાની વચ્ચે દ્રૌપદીને બોલાવીને એનું અપમાન કરીશું. એ અપમાન થયું અને એ અપમાન થયું ત્યાંથી શરૂઆત થઈ મહાભારતનું યુદ્ધ. અને એટલા માટે ભગવાનને ગીતાનું જ્ઞાન આપવું પડ્યું. શું આ વાત આજે ઘરે ઘરે નથી? એક થોડા અપમાનથી મહાભારતનું યુદ્ધ નહીં થતું? તમે અનુભવ નહીં કર્યો? લગ્ન પ્રસંગમાં ક્યાંક એકને નિમંત્રણ તો આપ્યું, પણ ઘરે જઈને કાયદેસર નિમંત્રણ આપવાનું થોડું એમને ઓછું લાગ્યું. પત્રિકા તો મોકલી હતી, પણ પેલું ઘરે જઈને હાથ જોડીને પગે લાગીને આખી સિસ્ટમ કદાચ રહી ગઈ. મોઢું ચડાઈને બેસી ગયા, અમે તો લગ્નમાં નહીં આવીએ કે સાંજે લગ્ન છે, સવારમાં દોડ્યા મનાવવા માટે. અને એ ચૂકી ગયા હોત તો સૌ જગ્યાએ વાત કરત. આવ્યા છે મોટા નવાઈ વાળા, ઘણો પૈસો થઈ ગયો છે, અભિમાન આવી ગયું છે. પણ અભિમાન કોને આવ્યું છે? જે માંગે એને, જે અભિમાન, જે માન માંગે એને અભિમાન કહેવાય ને. તમે કોઈ પણ પ્રસંગ જુઓ, ક્યાંક થોડો વ્યવહાર તમે કોઈ કારણસર ખાલી ભૂલી જાઓ છો તો એ મહાભારત નહીં થઈ જતું? થાય છે કે નહીં? થાય છે. તો આવશ્યક છે કે આત્મારૂપી બેટરીને ચાર્જ કરીએ. અને જ્યારે આત્મારૂપી બેટરી ચાર્જ હશે તો આ પરિસ્થિતિઓ જે સમાજની વચ્ચે ઊભી છે એ પરિસ્થિતિઓ ધીમે 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 ઘટતી જશે. નહીં તો આજે દરેક ઘર તૂટેલા છે. એમ કહી શકીએ કે દરેક જોડા કજોડા છે. નહીં લાગતું તમને? જેટલા જોડા છે કજોડા નહીં દેખાતા મોટા ભાગના? કજોડા એટલે પતિ પત્ની વચ્ચે અઠવાડિયામાં 2-3 વાર ઝઘડો થઈ જાય એટલે એને કહેવાય કજોડા. પછી મુખમાંથી કયા શબ્દો નીકળે? શું કરું, મેળ આવતો નથી, આ તો હું છું કે મેં આટલા વર્ષો કાઢ્યા, બીજી હોય તો પિયર જતી રહે. આવા વાક્યો કોમન બની ગયા છે કે નહીં? મેળ આવતો નથી. ભાઈઓ બી બોલતા હોય છે કે આ હું છું કે તને નિભાવી લઉં છું કે અહીંયા ટકાવી રાખી છે, બાકી બીજો હોત તો ક્યારની કાઢી મૂકત. બહેનો બી બોલતી હોય છે, હું છું તો ટકી છું, બીજી હોઉં તો જતી રહે. કોણ કોણ બોલે છે આવું? બોલો છો? નહીં બોલતા? એક સ્ટેજ આટલી વાત થાય તો કેસેટ ચાલુ થઈ જાય છે. ફિક્સ વાક્યો છે? ફિક્સ વાક્યો છે કે નથી ફિક્સ? ફિક્સ છે. કોના કોના ઘરમાં લડાઈ ઝઘડા થાય છે? આ જગ્યાએ તો આમ ઈમાનદારીથી અને સચ્ચાઈથી હાથ ઉઠાવી દેવું જોઈએ કે કોના કોના ઘરે લડાઈ ઝઘડા થાય છે? જેના ઘરે લડાઈ ઝઘડા થાય છે હાથ ઉઠાવ. કોઈના ઘરે નહીં થતા. તો તમારું ગામ તો સારામાં સારું કહેવાય કે કદી આપસમાં લડાઈ ઝઘડા થતા નથી.
તો વૈકુંઠ ધામ તો અહીંયા જ આવી ગયું છે કે તમે આપસમાં ઝઘડતા જ નહીં. એનો અર્થ એ થયો કે આત્મારૂપી બેટરી બધાની ચાર્જ છે. ચાર્જ છે બધાની. જે કહે છે આત્મારૂપી બેટરી ચાર્જ છે એ હાથ ઉઠાવો. આમાંય નહીં. જે કહે છે અમારા ઘરે લડાઈ ઝઘડા નહીં થતા એ હાથ ઉઠાવો. એમાંય નહીં. કઈ ગડબડ છે. સાચું બોલવાની હિંમત તો છે ને કે નથી? હું તમારી વાત જઈને બીજા ગામડાઓમાં નહીં કહું કે આ બધા લડવા ઝઘડવા વાળા છે. તો જુઓ, લડાઈ ઝઘડા દરેક જગ્યાએ થાય છે. એવું નથી કે તમે કોઈ બીજા ગ્રહથી અહીંયા ઉતરીને આવ્યા છો એટલે કદી ઝઘડો જ નહીં થતો. કળિયુગમાં જ રહો છો એટલે આપસમાં ટસલ તો થતી જ હોય છે. અને જ્યારે ટસલ થાય તો આવા વાક્યો કોમન બોલાઈ જાય છે. પણ જ્યારે આત્મારૂપી બેટરી ચાર્જ થાય છે તો આ પરિસ્થિતિમાંથી આપણે ધીમે ધીમે નીકળતા જઈએ છીએ. તો પ્રશ્ન એ છે કે આત્મારૂપી બેટરીને ચાર્જ કઈ રીતે કરીએ? તો પહેલા દિવસે આપણે સમજી ગયેલા આપણા શરીરમાં કપાળમાં ચમકતી જ્યોત આત્મા છે. જેમ આકાશમાં સિતારા છે, જેમ આકાશમાં સિતારા છે એમ કપાળમાં ચમકતી જ્યોત છે. હવે આ ચમકતી જ્યોત કઈ રીતે છે? જેવી રીતે શરીરમાં હાડકાં છે, નસ છે, એવી રીતે આત્મા નથી. કારણ કે હાડકાં તો માની લો વાગ્યું, ફ્રેક્ચર થયું તો ડોક્ટર સાંધી દે છે, નસમાં વાગ્યું તો ડોક્ટર એનો ઈલાજ કરે છે. પણ આત્માને તો આપણે આ આંખોથી જોઈ શકતા જ નથી. એટલે કે આત્મા કોઈ સામગ્રી, કોઈ વસ્તુ એનાથી બનેલી નથી કે ઓપરેશનથી આત્માને જોઈ શકાય. આત્મા ચેતના છે, આત્મા એક ઉર્જા છે. હવે આ આત્મા આપણા શરીરમાં કાર્ય કઈ રીતે કરે છે? હવે આત્મા તો કપાળમાં છે. જો આત્મા નીકળી જાય તો આખું શરીર મૃતદેહ કેમ બની જાય છે? ટોટલ શરીર બિલકુલ નિષ્ક્રિય થઈ જાય છે. તો આત્માનું શરીર સાથે કઈ રીતે કનેક્શન છે કે ટોટલ શરીર નિષ્ક્રિય થઈ ગયું? જેવી રીતે જો અહીંયા લાઇટ છે તો આ લાઇટનો પ્રકાશ આખા મેદાનમાં છે. પણ અહીંયા લાઇટ કરી હોત પણ જીરો બલ્બ હોત તો? હા, લાઇટ તો કરી હોત પણ જીરો બલ્બ હોય તો? હા, લાઇટ કરી પણ જીરો બલ્બ છે તો આખા ગ્રાઉન્ડ સુધી અજવાળું નહીં ફેલાય. જે પ્રમાણે ગ્રાઉન્ડ છે એ પ્રમાણે મોટી લાઇટની આવશ્યકતા છે. હવે આ સ્થાને કપાળમાં આત્મા છે અને આ આત્માનો પ્રકાશ આખા શરીરમાં ફેલાવવો જોઈએ. તો આત્માનો પ્રકાશ આખા શરીરમાં કઈ વિધિથી ફેલાય? એનર્જી કઈ વિધિથી ફેલાય? તો આપણા શરીરમાં કપાળમાં જે આત્મા છે જેને ઉર્જા કેન્દ્ર કહ્યું, અને આ ઉર્જા કેન્દ્ર બિંદુ આપણા વિચારોથી સક્રિય બને છે. જેવી રીતે સમજો કોઈ વાર વધુ પવન આવ્યો તો કેવો એક પવનનો વાવાઝોડાનો ચક્રવાત ઉભો થાય છે? એવું જોયું છે? આમ ચક્રવાત ઉભો. હવે મુખ્ય સમજવાની વાત છે કે સમજો તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી છે. ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન તમે પંખા સાથે જોડ્યું અને પંખો ચાલે છે તો ઘરમાં પવન મળી રહે છે. પંખાથી પવન મળે છે ને? પણ તમે જો ઉલટા છેડા જોડી દીધા તો પંખો ઊંધો ફરશે. પવન તો નહીં આપે પણ મીટર ફરશે. પંખો ઊંધો ફરશે તો પવન તો નહીં આવે પણ મીટર ફરશે, એટલે કે પૈસા લાઇટ બિલ તો ભરવું પડશે. હવે આપણી જે આત્મા છે યોગ્ય દિશામાં જો ફરે
તો શરીરના 7 ચક્ર પછીના બધા જ ચક્ર એ કમ્પ્લીટ ચાર્જ થાય છે. પણ જો એ ચક્ર ઉલટું ફરે તો, ઉલટું ફરશે તો ભેગી કરેલી ઉર્જા ખાઈ તો જશે, પણ ન્યુરોમીટર તો ફર્યા કરશે. ત્યાં મીટર છે, અહીંયા ન્યુરોમીટર છે. નથી કહેતા આ ડોક્ટર છે, આ સર્જન છે, પણ કયા ખબર છે? ન્યુરોસર્જન. ન્યુરોસર્જન એટલે ખબર છે ને, જેને મનના વિચારોથી બીમારી પેદા થાય એને ન્યુરોસર્જન માટે ન્યુરોસર્જન પાસે જવું પડે. ન્યુરોસર્જન પાસે ક્યારે જવું પડ્યું? આ ચક્ર ઊંધું ફર્યું ત્યારે. હવે આ ચક્ર ક્યારે ક્યારે ઊંધું ફરે છે ખબર છે તમને? ઊંધું ક્યારે ફરે છે? જો સીધું ક્યારે ફરે છે અને ઊંધું ક્યારે ફરે છે? જ્યારે આપણે સંકલ્પ કર્યો હું આત્મા શાંત સ્વરૂપ છું, કપાળમાં ચમકતી જ્યોત છું, ચક્ર સીધું ફર્યું. ઊંધું ક્યારે ફર્યું? પેલી તો સાવ નકામી છે, ખબર નહીં હું કરે છે, આખો દિવસ બેસી રહે છે, કોઈ કામ નથી કરતી. ચાહે ક્રોધ કર્યો, ચાહે લોભ છે, ચાહે મોહ છે, કોઈ પણ પ્રકારના વિકાર જો તમારી અંદર જાગૃત થયા તો આ ચક્ર ઊંધું ફરશે. અને એ ચક્ર જેવું ઊંધું ફરશે તો એનર્જી તો નહીં આપે, પણ ન્યુરોમીટર ફરશે. પરિણામ શું આવશે? પરિણામની વાત કહું. ધાબા પર પાણીની ટાંકી છે, ટાંકી ભરી, અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી ધાબાની ટાંકી ભરી. ધાબા પર જે ટાંકી હતી એનું ઘરમાં રસોડામાં નળ છે, બાથરૂમમાં નળ છે અને બધે પાણી આવે છે. લગભગ 1, 2, 3 વર્ષ પછી નીચેની ટાંકી એ ભરાય છે, ઉપરની ટાંકી પણ ભરાય છે. પણ નળમાં જ્યારે પાણી ખોલીએ છીએ તો પહેલા તો 10-15 મિનિટ આવે છે, પછી પાણી હવે ઘટવા લાગ્યું. વિચાર આવ્યો કે નીચેની ટાંકીમાં જોઈએ પાણી પૂરું આવે છે તો કમ્પ્લીટ છે, ઉપર જો મોટર બરોબર ચાલે છે તો બરોબર મોટરે ચાલે છે, ઉપરની ટાંકી ભરાય છે. તો ઉપરની ટાંકી બી કમ્પ્લીટ ભરાય છે, પણ નળમાં પાણી આવતા આવતા ક્યાંક લીકેજ છે. લીકેજ છે એટલા માટે 50% પાણી વહી જાય છે. હવે 50% પાણી જો વહી ગયો તો ઘરમાં પાણીની ઘટ પડશે કે નહીં પડે? હવે જો ઘરમાં પાણીની ઘટ પડી તો તમે ક્યાં ક્યાં બચત કરી? શું લોટ બાંધવામાં પાણીની બચત કરી? કે ચલો આજે પાણી ઓછું છે તો લોટ બાંધવામાં થોડું ઓછું પાણી લઉં, એમાં બચત કરશો? નહીં. શાકમાં થોડું પાણી ઓછું રેડીશું તો ચાલશે? દાળ બાફતી વખતે ઓછું પાણી રેડીએ તો ચાલશે? નહીં. ક્યાં ક્યાં બચત કરી શકશો? બરાબર. રોજ 4 ડોલથી સ્નાન કરતા હતા તો 2 ડોલ પાણીથી સ્નાન કરીશું. રોજ ઘરમાં 4-5 ડોલથી પોતું કરતા હતા, એના બદલામાં 2 ડોલથી. બરાબર. એવું તો નહીં કરીએ કે ચલો દાળ ધોયા વગર, શાક ધોયા વગર બધું રાંધી દઈએ, ત્યાં તો બચત નહીં કરીએ. એટલે કે જ્યાં જરૂરી છે ત્યાં તો પાણી આપવું જ પડશે, પણ જ્યાં થોડી કરકસર કરી શકાય ત્યાં કરકસર કરીશું. પહેલા આખું ઘર ચોખ્ખું રહેતું હતું, હવે પાણીની તંગી ઊભી થઈ તો થોડું થોડું ઘર ગંદુ રહેવા લાગ્યું. પહેલા કપડાં જલ્દી જલ્દી ધોવાઈ જતા હતા, ફટાફટ તારવી દેતા હતા, હવે શું થશે? પાણીની બચત કરવામાં સમય વધુ ગયો. નાવામાં પેલું ફટાફટ પાણી હતું, સરસ રીતે નાહી લેતા હતા, હવે પહેલાની જેમ સ્નાન કરી શકતા નથી. આનું કારણ
લીકેજ. અડધું પાણી વેડફાઈ જાય છે, એટલા માટે હવે કપડાએ ગંદા પહેલા જેવા ચોખ્ખા નહીં થતા, પોતું પણ પહેલા જેવું નહીં થતું, એટલે કે પહેલા જેવી હવે ચોખ્ખાઈ નથી. બરાબર છે? હવે આ થઈ પાણીની વાત. એવી રીતે જ સમજીએ એનર્જી, ઉર્જા, શક્તિ. ભગવાનની શક્તિ બી મળે છે, આત્મા સુધી પણ આવે છે, પણ જે વચ્ચે વચ્ચે ઉલટા ચક્ર ચાલે છે એમાંથી શક્તિ વેડફાઈ જાય છે, જેને લીકેજ કહીએ છીએ. દાખલા તરીકે ક્રોધ. તમે જ્યારે ક્રોધ કર્યો તો તમે 24 કલાકની શક્તિ વેડફી દીધી. પછી શું કહેશો? હવે મારી સાથે કોઈ વાત નહીં કરો, મને શાંતિમાં બેસવા દો, કારણ કે વેડફી નાખ્યું છે. હવે શક્તિ છે જ નહીં કે તમે પ્રેમથી વાત કરી શકો, અને પાછું કોઈ બોલશે તો ગુસ્સો જ કરવાના, કારણ કે શક્તિ વેડફાઈ ગઈ છે. વ્યર્થ વાતોથી, વ્યર્થ ચિંતનથી, ક્રોધથી, લોભથી, મોહથી આપણી એનર્જીનો લીકેજ થાય છે. અને જેમ જેમ આ લીકેજ વધતું જશે તેમ તેમ તમારા શરીરમાં એનર્જીની ઘટ પડશે. ઘટ પડશે તો જેમ કહ્યું કે લોટ બાંધવામાં પાણીની બચત નહીં કરીએ, શાક બનાવવામાં બચત નહીં કરીએ, બચત કરીશું નાવા ધોવામાં. એમ શરીરમાં એનર્જીની સમજો ઘટ પડી તો અહીંથી એનર્જી તો મળશે, પણ છેલ્લે છેલ્લે પગ સુધી એનર્જી જતી. પછી કહીએ મારા પગ દુખે છે, મારા હાથ દુખે છે. તો જે એનર્જી આખા શરીરમાં પહોંચવી જોઈએ એ પહોંચી નહીં, અને હૃદયને તો એનર્જી જોઈએ જ. હૃદયને જો લોહી ન મળ્યું તો પતી ગયું. એટલે હાર્ટ તો કે મને તો આટલું જોઈશે જ, આના વગર નહીં ચાલે. જે હૃદયને જોઈએ, ફેફસાને જોઈએ, કિડનીને જોઈએ, આ અંગો તો લઈ જ લેશે. છેલ્લે બચે છે હાથ પગ, જેમાં કોઈ મોટર નથી. બરાબર? તો હાથ પગ ઓછી એનર્જીથી ચલાવી લે છે, પણ એક દિવસ ચલાવે, 2 દિવસ ચલાવે, 3 દિવસ, 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ પછી કે હવે તો અમે પણ ચાલીશું નહીં, એટલે હવે અમે આરામ કરીશું. એટલે પગ કઈ બી આરામ કરશે તો શું થયું? ચલાતું નથી. એનો અર્થ એ થયું કે પરમાત્માની એનર્જી વચ્ચે વચ્ચે જે લીકેજ થાય છે એ પૂરેપૂરી શરીરને મળતી નથી. હવે એ સમય જો રાજયોગ કરવામાં આવે તો ફરીથી કમ્પ્લીટ એનર્જી બનતી થઈ જાય છે, પણ 1-2 દિવસમાં નહીં. સતત અભ્યાસ કરવાથી એ એનર્જી બનશે, અને એ એનર્જી ફરીથી તમારા જીવનને શ્રેષ્ઠ બનાવશે, અને તમારી આત્મા પાવરફુલ બનશે. અને જેની આત્મારૂપી બેટરી કમ્પ્લીટ ચાર્જ હોય છે એનો પ્રભાવ બધા પર પડે છે. એટલે કે એ જે બોલે એ બધું સાંભળે છે. જેની આત્મારૂપી બેટરી ડિસ્ચાર્જ છે એ બોલશે વધુ, લોકો સાંભળશે ઓછું. પછી છેલ્લે શું કે હું આટલું બધું બોલું છું, મારું કોઈ સાંભળતું નથી. પછી એ વધુ બોલે છે, કોઈ નહીં સાંભળે, એટલે એમને બકવાની ઈચ્છા થાય, કારણ કે બોલવાથી કોઈ નહીં સાંભળે ને એટલે બકવા લાગે. હું તો કંટાળી ગયો છું, કાં તો કંટાળી ગઈ છે, મારું કોઈ સાંભળતું નથી, આજકાલના લોકો કેવા આવા છે તેવા છે. ત્યાં પછી એ આવું બોલવા લાગે. એટલે એકવાર ડિસ્ચાર્જ તરફ જવા લાગ્યા તો એ તરફ જ જઈ રહ્યા છીએ. ચાર્જિંગ પ્રોસેસ ખબર નથી. એટલા માટે પરિવાર વધુમાં વધુ આજે જુઓ તૂટી રહ્યા છે. તમને નહીં લાગતું પરિવાર તૂટે છે? પહેલાના જમાનામાં એક પરિવારમાં બધા ભેગા રહેતા હતા. પરિવાર કોને કહેવાય? જેમાં બધા ભેગા હોય. આજે પરિવાર કોને કહેવાય? આજે પરિવાર કોને કહેવાય? હા, બસ પતિ પત્ની, એમના બાળકો એ પરિવાર છે. મા બાપ તો પરિવારમાં ગણાતા જ નથી, ગણતા જ નહીં. મા બાપ જુદા રહે તો કે હા હા મારું આ પરિવાર છે, કે
नहीं तो माँ बाप जो अलग छे तो एने परिवार कहेवाय ज नहीं। अने आनुं एक ज कारण छे, आत्मारूपी बेटरी डिस्चार्ज थती जाय छे। जेवी रीते तमे जुओ कोई इमारत, बंगलो, मकान, एक वार इमारत मनुष्य ने कहे छे अमे जड़ छीए, अमे सीमेंट, रेती अने पाणीथी बनेला छीए, तो अमे संगठनमां रहीए छीए। हे मानव, तमे जड़ वस्तुओना बनेला मकानमां रहो छो तो भी तमे तूटेला छो अने अमे तो भेगा छीए। ईट के छे अमे बधी ईटो भेगी छीए, एक उपरा उपरी छीए तो इमारत बनीने तमने छायडो आपीए छीए। तमे एक परिवारना बनीने पण तूटेला छो। छे के नहीं आ स्थिति? કેટલી બધી ઈટો જો જાણે થપ્પી જ કરી છે ને, અને એ થપ્પી થઈને બી છાંયડો આપે છે। અને એક પરિવારના મનુષ્ય શું કરે છે? જુદા જુદા, તું આ રૂમમાં, હું આ રૂમમાં, તરત જ ભાગલા। તો ઈટે કહ્યું, બે ઈટની વચ્ચે શું છે? સિમેન્ટ અને રેતી। सीमेंट अने रेतीनी पकड़ कई छे? पाणी। सीमेंट, रेती अने एने पकड़ माटे जोईए पाणी। जे पाणी होय अने बन्या पछी पण एने व्यवस्थित जो पाणी आपवामां आवे तो इमारत कम्प्लीट होय छे। एटले के बे ईटने जोड़वा माटे सीमेंट, रेती अने पाणी बन्या पछी पण पाणी आप्युं एटले पकड़ बनी मजबूत। परिवार में बे व्यक्ति वच्चे शू जोईए के जेथी परिवार में पकड़ रहे? प्रेम अने विश्वास। जो प्रेम अने विश्वास रहेशे तो एक व्यक्ति पकड़ बीजी व्यक्ति साथे हशे एटले के परिवार नहीं तूटे। पण आजकल बने छे एवुं के नानाओनो मोटा पर विश्वास, मोटाओनो नाना पर विश्वास तूटी जाय छे। पहलेथी खबर छे कि आजकालना छोकराओना लग्न थाय तो जुदा ज थई जवाना। पहलेथी कहे छे, छोकराओ बी एज कहे छे कि परण्या पछी कोण भेगुं रहे छे। तो जे पहला जेवो प्रेम हतो अने एकबीजा पर विश्वास हतो ए नथी रह्यो। एमां मोटाओनो के नानाओनो दोष नथी। जेम सीमेंट अने रेतीने एमने मिक्स करीने खाली ईंट वच्चे मूकी दो तो ईट नहीं जोड़ाय, पाणी अनिवार्य छे। एवी रीते प्रेम अने विश्वास क्यांथी आवशे? प्रेम अने विश्वास माटे जोईए ज्ञान जळ। जेम त्यां पाणी छे एम अहीं ज्ञान ए पाणीनुं कार्य करे छे अने आ ज्ञानथी एकबीजा साथे प्रेम अने विश्वासथी व्यक्ति जोड़ायेला रहे छे। એટલા માટે આવશ્યક છે आत्मा रूपी बेटरी ने चार्ज करिए एटले के परमात्मा साथे आत्मानो संबंध जोड़िए। तमने एम थशे कि आटला वर्षोथी तो भगवाननुं नाम लीधुं ज छे पण कंई मळ्युं नथी। तो भगवाने कह्युं विधिथी सिद्धि मळशे। विधि वगर सिद्धि मळती नथी। एक सामान्य बात कहूं, विधि समझो बहनों रोटली बनावे छे तो रोटली बनावानी विधि कई छे? पहला लोट बांधो छो, पछी शुं करो छो? रोटली वणो छो। रोटली वण्या पछी तवी पर सेको छो, पछी हाँ रोटली आवड़े छे ने? पछी शुं करो छो? नीचे उतारी घी लगाई दईए, बराबर। पहला लोट बांधीए, पछी रोटली वणीए, तवी पर सेकीए, तैयार थई जाए, घी लगाईए एटले कहेवाय रोटली तैयार थई। पण थोड़ुं आगळनुं काम पाछळ अने पाछळनुं काम आगळ करीए तो चालशे? लोट तो बांधीए, बराबर छे, अने लोट बांध्या पछी थोड़ुंक आगळ पाछळ करी दईए एटले के सेकवानुं काम पहेला न करीए, एकलो लोट ज आम सेकी दईए। समझो कोरो लोट छे ने सेकी दईए अने लोट सेक्या पछी बांधीने वणीने खवડાવી दईए।
શાક બનાવીએ છીએ તો પહેલા ધોઈએ છીએ, સમારીએ છીએ, ધોઈએ છીએ, તેલમાં વઘાર કરીએ છીએ અને કમ્પ્લીટ ચડી જાય તો મસાલો કરીએ છીએ. બધું કરીને છેલ્લે ધોઈએ તો પહેલા જે ધોવાનું કાર્ય છે એ છેલ્લે કરીએ તો ચાલશે? નહીં ચાલે. એટલે કે એક નાનામાં નાનું કાર્ય વિધિથી કરીશું તો સિદ્ધિ મળશે. વિધિ વગર સિદ્ધિ નહીં મળે. એમ ભગવાનને યાદ કરવાની વિધિ જોઈએ. હવે જેમ સમજો એક મોબાઈલ છે, એની બાજુમાં બીજો મોબાઈલ મૂકીએ તો એક મોબાઈલ બીજા મોબાઈલને ચાર્જ કરશે? નહીં કરે. અચ્છા, એક મોબાઈલને ખાલી ચાર્જરની બાજુમાં મૂકી દઈએ તો ચાર્જ થશે? નહીં થાય. 24 કલાક મૂકીએ તો થશે? નહીં. ચાર્જરની બાજુમાં 24 કલાક તો શું, 24 દિવસ મૂકવાથી પણ ચાર્જ નહીં થાય. પણ યોગ્ય ચાર્જિંગ જોડીશું તો 24 મિનિટમાં પણ ચાર્જ થઈ જશે. આ જ આવશ્યક છે. આપણે વર્ષોથી ભગવાન શબ્દ તો કહ્યું, પણ એક મોબાઈલ બીજા મોબાઈલ જોડે બેસતા હતા, કાં તો ચાર્જર શબ્દ બોલતા હતા, પણ ચાર્જિંગ પ્રોસેસ તો કરી જ નથી. તમને લાગે છે કે કોઈ વાર તમે એવા ધ્યાનમાં બેઠા અને ધ્યાન મગ્ન થઈ ગયા? લાગે છે? મુખેથી હે ભગવાન શબ્દ જરૂર બોલો છો, પણ ધ્યાન મગ્ન બન્યા છો? ચાર્જિંગ તો ધ્યાનથી થાય છે, શબ્દથી નહીં. તમને પાણી જોઈએ તો પાણી બોલશો તો પાણી મળી જશે? નહીં. તો ચાર્જિંગની યોગ્ય વિધિ હોવી જોઈએ. એનાથી તમને અનેક ફાયદા થશે. એક સંત હતા અને એ સંત નિયમિત સવારે ગંગા સ્નાન કરવા માટે જતા હતા. તો એક દિવસ સંત ગંગા સ્નાન કરીને આવતા હતા તો હજી અર્ધમાં આવ્યા છે તો ઉપર અલગ અલગ બધા એપાર્ટમેન્ટમાં ફ્લેટ હોય ને, તો ફ્લેટથી કોઈએ કચરો નાખ્યો અને સીધો કચરો પડ્યો સંત ઉપર. સંતે ઉપર નજર કરી, પણ કોણે કચરો નાખ્યો એ દેખાયું નહીં. સંત પાછા ગયા ગંગા સ્નાન કરવા માટે. ફરી ગંગા સ્નાન કરીને આવતા હતા, ફરી કોઈએ કચરો નાખ્યો. સંત ઉપર નજર કરે છે, કોઈ ન દેખાયું. સંત પાછા ગયા ગંગા સ્નાન કરવા, ફરી સ્નાન કરીને આવ્યા, ફરી કોઈએ કચરો નાખ્યો. 108 વાર કોઈએ કચરો નાખ્યો અને 108 વાર સંત પાછા ગયા ગંગા સ્નાન કરીને આવ્યા. 109મી વાર સંત પાછા આવ્યા તો ઉભા રહ્યા કે આ જગ્યાએ તો કચરો નાખે જ છે. ઉભા રહ્યા તો ઉપર જોઈ રહ્યા હતા. એ કચરો નાખવાનો ટાઈમ થયો છે એટલે ઉભો છું. તો ઉપર આમ જુએ છે તો કોઈએ કચરો નાખ્યો નહીં. તો સંતને થયું, ગયા ક્યાં કચરો નાખવા વાળા? ભાઈ નથી. તો ચલો, તો ઉપરથી કોઈએ કચરો ના નાખ્યો એટલે સંત આગળ જવા માટે જતા હતા તો એક બેન હાથ જોડીને ઉભા હતા. બેન કે છે, ગુરુજી મને માફ કરી દો, ગુરુજી મને માફ કરી દો, મને માફ કરી દો. મેં 108 વાર તમારી ઉપર કચરો નાખ્યો, એક પણ શબ્દ તમે બોલ્યા નહીં. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, એટલા માટે મને માફ કરો. હું તમને પગે લાગુ છું કે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. સંત કે છે, માફી માંગવાની તો કોઈ વાત જ નથી. તું એક એવી નારી છે કે જે એક દિવસમાં મને 108 વાર ગંગા સ્નાન કરવાનો મોકો આપ્યો છે. મહાન તો તું છે કે આજ સુધી કોઈએ મને વારંવાર ગંગા સ્નાન કરવાનો ચાન્સ નહીં આપ્યો. તું છે જેણે મને આ ગંગા સ્નાનનો ચાન્સ આપ્યો છે. એ બેન કહે છે, ગુરુજી, પંડિતજી, તમે મારા ગુરુ છો કે તમારી સહન શક્તિ, તમે તો સહન શક્તિનો અવતાર છો. આજથી તમે મારા ગુરુ અને તમારા બતાવેલા માર્ગ પર હું ચાલીશ.
વિચાર કરો, આ જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? શું કરીએ? શું કરો? બોલો બહેનો, તમે હોય તો શું કરો? હા, આ છે ગુરુજીની આત્મારૂપી બેટરી ચાર્જ, કે એક પણ શબ્દ બોલ્યા વગર એ બેન હંમેશા માટે કહે છે તમે મારા ગુરુ છો. ગુરુજીને કહેવું તો નહીં પડ્યું. મહાન કર્મ મહાનતા તરફ લઈ જાય છે. અને આપણી સામે આટલી એક નાની વાત આવે અને તરત જ મહાભારતના યુદ્ધની તૈયારી કરી દઈએ છીએ. તમે કોણ છો? હું એ કંઈ કમ નથી, મને બધું આવડે છે, હું કેમ સહન કરું? જો હું સહન કરીશ તો હું કાયર ગણાઈશ, એટલે હું બરોબર કરીશ, અને જ્યાં સુધી એને બરોબર નહીં કરું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. કેટલા દુર્યોધન છે આ દુનિયામાં? જ્યાં સુધી દ્રૌપદીનું અપમાન નહીં કરું ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. દુર્યોધન અભિમાની હતો, પરિણામ શું થયું? કુળનો નાશ થયો. રાવણ જ્ઞાની હતો પણ અભિમાની હતો, કુળનો નાશ થયો. કંસ પાસે શક્તિ હતી પણ અભિમાન હતું, કુળનો નાશ થયો. જ્યાં જ્યાં અભિમાન રહ્યું છે ત્યાં ત્યાં કુળનો નાશ થયો છે. આપણે શું કરવા માંગીએ છીએ? અભિમાનથી જિંદગી પૂરી કરવી છે કે આત્મારૂપી બેટરીને ચાર્જ કરીને જીવન પૂરું કરવું છે? શું કરવું છે? હા, શું કરશો? બોલો. બેટરી ચાર્જ કરવી છે બહેનો. આત્મારૂપી બેટરીને ચાર્જ કરીને જીવન વિતાવવું છે કે પછી ચાલશે એમને એમ ડિસ્ચાર્જ બેટરીથી? હા, શું કીધું? તમને હવે આવશ્યકતા લાગે છે કે આત્મારૂપી બેટરીને ચાર્જ કરવી જરૂરી છે? આટલું સાંભળ્યા પછી પહેલા તો એમ લાગતું હતું, જ્યારે પહેલા પૂછ્યું તો ભાઈ ચાર્જિંગના તો કોઈ ફાયદા જ નહીં દેખાતા. હવે દેખાય છે? હવે દેખાય છે કે ચાર્જ કરીશું તો ફાયદા તો મળશે, ફાયદા થશે. પહેલામાં પહેલા ફાયદા તમારા પરિવારમાં શાંતિ થશે. બીજા ફાયદા જે આજકાલ જોડા કજોડા રોજના જેમ તેમ બોલે હું આમ જતી રહીશ ને હું આમ જતી રહીશ, એ બધું નહીં થાય. અને પહેલામાં પહેલી જો પરિવારની શાંતિ થાય તો બીજું બધું કામ શાંતિથી થાય. પરિવારમાં જ ગડબડ થાય તો બીજા કોઈ કામમાં મન લાગે? અનુભવ હશે કે નહીં હોય એવો અનુભવ? બહેનો રિસાઈની સાસરેથી જ્યારે પિયરમાં જાય તો મન લાગે? ત્યાં પ્રેમથી છુટ્ટી લઈને જાઓ તો ત્યાં મન લાગે, પણ રિસાઈને ગયા હોય તો કાયમ નજર ક્યાં હોય? નજર ક્યાં હોય? બોલો બહેનો. જો ગામમાં ને ગામમાં હોય અને રિસાઈને ગયા હોય, પાડોશી બી એ બાજુથી નીકળ્યા હોય તો શું પૂછીએ છીએ? કોઈએ જોયું? તમે કઈ કહેતા હતા? મારા માટે કઈ વાત કરી? મને બોલાવવાનું કઈ પૂછતા હતા? રાહ જોઈને જ બેઠા હોય. અને આ સ્થિતિ ભાઈઓની બી હોય. રિસાઈ ગઈ છે, કેટલા દિવસ ટકશે? આવી જશે. આવું સાંજે એ બાજુથી નીકળીશ, નજર તો કરીશ કે કઈ કે છે? આવવાની ઈચ્છા થઈ છે? ભલે અલગ અલગ થયા પણ તોય એકબીજા પર જ નજર છે. પણ આ નજર દુઃખ આપે છે. અને એમાં જો ન બોલાવે, 1 દિવસ 2 દિવસ 15 દિવસ, મહિનો 2 મહિના 6 મહિના નીકળી ગયા પછી વાત વધતી જાય. વધે કે નહીં વધે? હવે તો જવું જ નહીં, ખબર પડશે કે અરે ખબર પડશે, ખબર પડશે, પણ આજે જે આ ખબર પડી છે એનું શું? અને આ બધા જ
પ્રોબ્લેમનું કારણ એક અંદર રહેલું અભિમાન કે હું કેમ નમતું આપું. હું કઈ જેવા તેવા ઘરની થોડી છું. બસ એક જ વાક્ય બોલે, હું જેવા તેવા ઘરની થોડી છું, હું તો નમતું નહીં જ આપું, જે કરવું એ કરે. બોલતા હોય છે, નહીં બોલતા? બોલે છે. તો જ્યાં બેટરી ડિસ્ચાર્જ થઈ ત્યાં આ વાક્યો બોલાયા, જ્યાં બેટરી ચાર્જ થઈ ત્યાં આ વાક્યો નીકળી જશે. જરૂર લાગે છે બેટરી ચાર્જિંગની? જરૂર લાગે છે? હવે જરૂર લાગે છે કે આત્મારૂપી બેટરીને આપણે ચાર્જ કરીએ, અને આત્મારૂપી બેટરીને ચાર્જ કરવાથી શારીરિક, માનસિક, બૌદ્ધિક, પારિવારિક, સામાજિક ટોટલ ફાયદા છે. હવે શીખીશું વિધિ. તો પહેલા એ સમજીએ કે જ્યારે તમે મંદિરમાં દર્શન કરો છો તો કઈ રીતે કરો છો. સમજો અહીંયા જ મંદિર છે, બરાબર? જ્યારે તમે પગથિયા ચડો તો છેલ્લું પગથિયું ચડતા ચડતા તો આંખ બંધ અને હાથ જોડી દઈએ છીએ, અને હાથ જોડીને જેટલી પણ તમારી ડિમાન્ડ છે, એટલે કે જે પણ માંગવું છે એ ફટાફટ માંગી લઈએ છીએ, બરાબર? અને છેલ્લી માંગણીનું વાક્ય બોલતા હતા એટલામાં તો પગથિયા ઉતરી ગયા. છેલ્લું તો પગથિયા ઉતરતા ઉતરતા બોલી જવાય ને. પગથિયા ઉતરી ગયા, રસ્તામાં કોઈ મળ્યું, અરે ક્યાં ગયા હતા? તો દર્શન કરવા ગયા હતા. તમે જ્યારે દર્શન કરતા હતા એ સમયે તમે આંખો બંધ કરી હતી, બરાબર છે? અને જે મંદિરમાં મૂર્તિ હતી, મૂર્તિની આંખો ખુલ્લી બતાવવામાં આવે છે. તો કોણે કોના દર્શન કર્યા? મૂર્તિએ આપણા દર્શન કર્યા. આપણી તો આંખો બંધ હતી, આપણે તો દર્શન કર્યા જ નથી. હવે મૂર્તિએ જ્યારે આપણા દર્શન કર્યા ત્યારે આપણે શું કરતા હતા? માંગતા હતા. અને માંગે કોણ? ભિખારી માંગે. એટલે આપણે રોજ પાક્કું કરવા આવીએ છીએ કે હું ભિખારી છું. પાક્કું કરીએ છીએ. હવે રોજ જો આ વાત પાક્કી કરીશું તો વધુ ને વધુ ભિખારી જ બનીશું. મંદિર ખોટા નથી, પણ આપણી દર્શન કરવાની વિધિ ખોટી છે. કઈ રીતે દર્શન કરીએ? તમે પ્રેમથી મંદિરમાં જાઓ, મૂર્તિ છે કે મહાદેવ છે, ખુલ્લી આંખે તમે મૂર્તિ સામે જુઓ કે આ મૂર્તિના કયા સદગુણ છે કે એ મૂર્તિ બની ગઈ અને આપણે આવાને આવા રહ્યા. એ રીતે દર્શન થઈ શકે છે. ખુલ્લી આંખે મૂર્તિ સામે જુઓ કે એ મૂર્તિમાં સહનશીલતા, નિર્ભયતા, પવિત્રતા, સૌમ્યતા, ગંભીરતા, આવા અનેક સદગુણો છે. અને એના બદલામાં આપણી અંદર ડર, ટેન્શન, દુઃખ, અશાંતિ, લડાઈ ઝઘડા. દર્શન કયા કરીએ છીએ અને આવે છે શું આપણી અંદર? એટલે જુઓ મૂર્તિમાં શું છે અને આપણી અંદર એ સદગુણો કેમ નથી, અને આ સદગુણ મારામાં આવવા જોઈએ. ખાલી માંગવાથી દર્શન નહીં થાય. એટલે કહેવાયું છે બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ. માંગવાથી ભીખ બી નહીં મળે, વગર માંગે તો મોતી બી મળી જાય છે. એકવાર ભગવાને કહ્યું, આ કેવા મારા કળિયુગના બાળકો છે, ઠેર ઠેર મારા સ્થાન બનાવેલા છે, પણ આ લોકો આવે છે, ટેલિફોન જોડે છે, પોતાનું બોલીને ફોન મૂકી દે છે, મારું તો કદી સાંભળતા જ નથી. આજ કરીએ છીએ, પોતાનું બોલીને ફોન મૂકી દે છે. હે ભગવાન આપજો, તે આપજો, આમ કરજો, તેમ કરજો, જે કહેવાનું હતું ફટાફટ કઈ નીકળી ગયા. ભગવાન શું કે છે ક્યારે શાંતિથી બેઠા સાંભળવા? બેઠા છો કદી? નહીં. એટલે રાજયોગની આવશ્યકતા છે કે રાજયોગ એટલે હવે પ્રભુની શક્તિ લેવાની છે.
જેને સાદી ભાષામાં કહીએ છીએ ફરિયાદ કરવાના બદલામાં ફરી ફરીને યાદ કરો. કહો છો? ગામડાઓમાં સ્કૂલોમાં ઘણી જગ્યાએ લખેલું હોય છે ભગવાનને ફરિયાદ કરવાના બદલે ફરી ફરીને યાદ કરો. પણ તોય આપણે ફરી ફરી માંગ્યું છે, નાનપણથી વાંચ્યું છે પણ ફરી ફરીને માંગવાનું કામ કર્યું. એટલે હવે માંગવાના બદલામાં ફરી ફરીને એમને યાદ કરીશું. અને આ યાદને કહ્યું રાજયોગ. યોગ કોઈ કઠિન પ્રક્રિયા નથી. એક વ્યક્તિ બીજી વ્યક્તિને યાદ કરે છે, એક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુને યાદ કરે છે, એને યોગ કહેવાય છે. આપણે નથી કહેતા યોગાનો યોગ. હું તમને યાદ કરતી હતી, યોગાનો યોગ તમે આવી ગયા. તો યોગ તો આખી દુનિયા કરે છે. કોઈ ના કોઈ રીતે એકબીજાને, વસ્તુને, વૈભવને યાદ કરે છે. પણ આ યાદ જ્યારે ભગવાન સાથે જોડાય એને રાજયોગ કહેવાય છે. રાજ વત્તા યોગ. એટલે કે આ યોગમાં એક રાજ સમાયેલું છે કે તમે ધીમે ધીમે રાજા બની જશો. બીજા યોગ સંન્યાસ તરફ લઈ જાય છે, એટલે કે ઘર-બાર છોડાવે છે. જ્યારે આ રાજયોગ રાજાઈ તરફ લઈ જશે. તમે રહેશો તો ઘર ગ્રહસ્થમાં, પણ તમારું જીવન રાજા મહારાજા જેવું હશે. જે વિસ્તૃતમાં આગળની શિબિરમાં આવી જાય છે. તો મારો કહેવાનો ભાવ, જે મંદિરમાં દર્શન કરવું છે તો ખુલ્લી આંખે કરીએ. આજે આપણે રાજયોગ કરીશું, ખુલ્લી આંખે કરીશું. પહેલું, આંખ બંધ કેમ કરીએ છીએ? કોઈ જરૂરી છે બંધ આંખ કરવી? ખુલ્લી આંખે નહીં થાય? શું લાગે છે તમને? હા, એવું કહેતા હોય છે કે આંખો બંધ કરી દઈએ ને એટલે કંઈ દેખાય જ નહીં. પણ મન, જો મન તોફાની છે તો દેખાશે કે નહીં? રાત્રે શું દેખાતું હોય છે? આંખો બંધ હોય છે તોય સ્વપ્નમાં આખી દુનિયામાં ચક્કર નહીં લગાવતા? જો બંધ આંખે જ રાજયોગ થતું હોત તો રાત્રે તો રાજયોગ જ કરતા હોત. ખુલ્લી આંખે આપણે ભગવાનને યાદ કરીશું, એટલે કે જેમાં કોઈ ભ્રમ નહીં થાય. જે અનુભવ થશે એ સત્ય અનુભવ થશે. તો રાજયોગની વિધિ એવી હોય છે કે જેટલી તમારી શારીરિક બેઠકની એકાગ્રતા આવશે એટલું મન જલ્દી ભગવાનમાં પરોવાશે. જ્યાં સુધી તમારું શરીર હલ્યા કરશે ત્યાં સુધી મન શાંત નહીં બને, અને મન શાંત નહીં બને તો ભગવાનની યાદમાં નહીં જોડાય. તો તમે એવી બેઠક લો કે જે બેઠકમાં તમે 10 મિનિટ આરામથી બેસી શકો, અને આપણે રાજયોગનો અભ્યાસ કરીએ. સહજ બેઠક. બધાની આંખો ખુલ્લી હશે. તમને એમ કે ખુલ્લી આંખે ક્યાં જુઓ? તો તમારે બધાએ મારા કપાળમાં, જ્યાં આત્મા નિવાસ કરે છે, ત્યાં ખુલ્લી આંખે તમારે જોવાનું. એનાથી ફાયદો એ થશે કે આ કપાળ બિલોરી કાચનું કામ કરશે. જેમ બિલોરી કાચ સૂર્યના કિરણોને લઈને નીચે કાગળ કે બાળી દે છે, એમ આ કપાળ તમારામાં એવી શક્તિ આપશે કે તમને એમ લાગશે કે અમારા અંદરની અશુદ્ધિ નીકળી ગઈ છે. એટલે કે મારું કપાળ પરમાત્માની શક્તિ ભરશે, અને એ પરમાત્માની શક્તિ તમારા સુધી પહોંચાડશે. એટલે તમારે ખુલ્લી આંખે બિલકુલ સહજ બેઠકમાં મારી સામે જોવાનું. લગભગ 7 મિનિટ જેટલું હું બોલીશ, અને એની સાથે સાથે તમારે રહેવાનું. થોડી ક્ષણો માટે મનને ક્યાંય જવા દેતા નહીં. નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દેજો. નો એન્ટ્રી એટલે હમણાં બીજી કોઈ વાત વિચારવા માટે સમય નથી.
तो मन ने बिल्कुल शांत करो, संकल्प करो, हूँ एक आत्मा छूं। हूँ आत्मा आ शरीरने चलावनारी, आँखों द्वारा जोनारी, कानों द्वारा सांभळनारी, मुख द्वारा बोलनारी, हूँ आत्मा एक चेतन शक्ति छूं। हूँ आत्मा अजर, अमर, अविनाशी छूं। હવે મન બુદ્ધિથી આપણે ચાલ્યા જઈશું ઉપર ઉપર પરમધામ, જ્યાં પરમ પિતા પરમાત્મા શિવ બાબા નિવાસ કરે છે। પરમ પિતા પરમાત્મા શિવ બાબા, તમે પરમ જ્યોત છો। હું આત્મજ્યોત છું। તમે શાંતિના સાગર છો। હું શાંત સ્વરૂપ આત્મા છું। પરમ પિતા પરમાત્મા, आप दयाना सागर छो। हूँ आत्मा दया स्वरूप छू। परम ज्योत परमात्मा, आप शक्तिना सागर छो। हूँ आत्मा शक्ति स्वरूप छू। आप सर्व गुणोना भंडार छो। हूँ आत्मा सर्व गुणोथी संपन्न बनी रही छूं। परमात्मा शक्ति प्राप्त करीने हूँ आत्मा परम धाम थी आ सृष्टि पर पाછી આવી રહી છું। હવે મારા કર્મ મહાન બની રહ્યા છે। હું જે પણ કાર્ય કરું છું પરમાત્માની યાદમાં કરું છું, માટે દરેક કર્મ મહાન બની જાય છે। हे प्रभु पिता परमात्मा, मारू जीवन हवे धन्य धन्य बनी गयु छे। मने तमारो साचो परिचय प्राप्त थई गयो छे। हवे हूँ बधाने तमारो परिचय आपीश अने मारा जीवनने दिव्य बनावीश। परम पिता परमात्मा, आपनी यादथी मारी आत्मानी ज्योत जागी गई छे। मारा व्यवहारमां हवे शुद्धि आवती जाय छे। मारी अंदरनी अशुद्धिओनो नाश थई रह्यो छे। हूँ एक शांत स्वरूप आत्मा छूं।